चलो फ्रेंड्स, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ છઠ્ઠું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેનો 7મો લેક્ચર. છઠ્ઠા લેક્ચરમાં આપણે આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણની થિયરી સમજી ચૂક્યા. સો આજના લેક્ચરમાં માત્ર એને રિલેટેડ એક્ઝામ્પલ જોવાના રહેશે. સો પહેલો એક્ઝામ્પલ એનો, એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 5 એમ્પિયરથી ઘટીને 0 થઈ જાય છે. એટલે શું ઘટાડવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ. શરૂઆતનું મૂલ્ય પણ આપ્યું છે અને પછી 0 થઈ જાય છે, એટલે અંતિમ મૂલ્ય પણ આપેલું છે અને સમયગાળો લીધેલો છે 0.1 સેકન્ડ. અને આમાં કીધું છે કે જો પ્રેરિત ઈએમએફની વેલ્યુ આપણને 200 વોલ્ટ મળતી હોય તો આત્મપ્રેરકત્વ શોધવાનું છે. આત્મપ્રેરકત્વની થિયરી પ્રમાણે ઈએમએફ આપેલું હોવાથી આપણે છેલ્લું સૂત્ર જે જોઈ ગયેલા, E = -L/dI/dt, એમાં ઈએમએફનું મૂલ્ય આપેલું છે 200, L આપણે શોધવાનું છે. અંતિમ પ્રવાહનું મૂલ્ય 0, પ્રારંભિક પ્રવાહ હતો 5 એમ્પિયર અને એ માટે લે છે સમયગાળો 0.1. મેથેમેટિક્સ કરશો આગળ, એલને સૂત્રનો કરતા બનાવશો એટલે તમને આનો આન્સર મળી જશે. તો બહુ ઇઝી એક્ઝામ્પલ હતો. હવે આમાં કદાચ એવું પણ પૂછે કે ભાઈ એલ આપી દે, આમાં એલ પૂછો પણ એલ આપી દે અને આત્મપ્રેરિત ઈએમએફનું મૂલ્ય શોધવાનું કહે, બધું સરખું જ છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. 500 આંટા 30 સેન્ટીમીટર લંબાઈ અને 25 સેન્ટીમીટરનો વર્ગ આડછેદ ધરાવતા સોલેનોઇડમાંથી આટલો પ્રવાહ પસાર થાય છે. એટલે સોલેનોઇડનું એક્ઝામ્પલ છે. સોલેનોઇડમાં આંટા કેટલા તે આપી દીધું, લંબાઈ આપી દીધી, આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું અને એમાંથી પસાર થતો પ્રવાહ પણ આપી દીધું. પછી એમ આગળ કીધું કે સોલેનોઇડમાં આટલા સેકન્ડમાં, કેટલા 10⁻³ સેકન્ડમાં પ્રવાહ કેટલો કરી દેવાનો છે? ઘટાડીને 0 કરી દેવાનો છે. એટલે આ દાખલામાં પણ આપણે પ્રવાહ બદલીએ છીએ. શરૂઆતમાં પ્રવાહ છે 2.5 અને પછી આપણે કેટલો કરી દેવાનો છે? 0. તો આત્મપ્રેરિત ઈએમએફ અથવા તો બેક ઈએમએફનું મૂલ્ય શોધો. ઓકે, સો બેક ઈએમએફ શોધવા માટે ઈએમએફનું સૂત્ર છે -L/dI/dt. આપણા હમણાં જ એક્ઝામ્પલમાં જોઈ ગયા. આ સૂત્રથી આપણે બેક ઈએમએફ શોધી શકીએ. બટ આ દાખલામાં આપણને આત્મપ્રેરકત્વ એલ આપ્યું નથી ડાયરેક્ટલી. જો એલ નથી આપ્યું, બાકી તો દાખલો બહુ સરળ થઈ જતો. આપણે સિમ્પલ આગળનો એક્ઝામ્પલ કર્યો તે મુજબ કે di/dt એટલે પ્રવાહમાં ફેરફાર સમય સાથે જે થાય છે તે નોંધી લેતે, આત્મપ્રેરકત્વનું મૂલ્ય મૂકી દેતે અને ઈએમએફ શોધી લેતે. બટ અહીંયા એલ નથી આપ્યો, પણ એલ ગણવા માટે બધી જરૂરી વસ્તુઓ આપી છે. હવે એલ કઈ રીતે ગણશો? તો આ મહત્ત્વનું એક્ઝામ્પલ છે, અને થિયરી તરીકે પણ લઈ શકાય કે સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો તો કઈ રીતે કરશો? તો આપણે આત્મપ્રેરણની થિયરીમાં જ એનો જવાબ છે. આત્મપ્રેરણની થિયરી જ્યારે ચાલુ કરેલી ત્યારે સ્ટાર્ટિંગમાં આ સૂત્ર હતું કે ભાઈ ફ્લક્સ એ પ્રવાહ પર આધાર રાખે છે, એટલે એના પરથી સપ્રમાણતા દૂર કરવા માટે આપણે અચળાંક મૂકેલો હતો એલ, જેને સૂત્રનો કરતા બનાવશો તો L = શું આવશે? N/I. આ મળશે તમને આત્મપ્રેરિત ઈએમએફની થિયરી ફરી વાંચી જોજો. આ શરૂઆતમાં જ આ સૂત્ર મળશે. હવે અહીંયા ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સનું સૂત્ર BA, જ્યાં B એટલે સોલેનોઇડ છે તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આવે μ0Ni. સમજાય છે? હવે અહીંયા સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટા, અહીંયાથી I કેન્સલ, છેદમાં I છે અને ઉપર μ0Ni માં પ્રવાહ કેન્સલ થાય. પણ સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટા, એટલે આ સ્મોલ l લખેલો છે અને આ n છે. તમને કદાચ વિડીયોમાં એવું લાગતું હોય કે ભાઈ આ બંને સિમ્બોલ એક સરખા છે, પણ આ કેપિટલ I વિદ્યુત પ્રવાહ માટે છે અને આ સ્મોલ l લંબાઈ માટે છે. ઓકે, બાકી હું બોલું છું એ પ્રમાણે તો તમે જાતે નોટ ડાઉન કરતા રહેશો અને ગણતા રહેશો તો પણ તમને આઈડિયા આવી જશે. સો n 2 વાર આવ્યો એટલે μ0n²A/L. μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી, જેની વેલ્યુ કેટલી છે? 4π × 10⁻⁷. n એટલે આંટા, આડછેદનું ક્ષેત્રફળ સેન્ટીમીટરના વર્ગમાં છે, મીટરના વર્ગમાં ફેરવી લેવાનું.
અને લંબાઈ 30 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવો એટલે એલ મળી જાય. એલની કિંમત અહીંયા મૂકો એટલે ઈએમએફ મળી જશે. di/dt કઈ રીતે શોધવાનું? તો અંતિમ પ્રવાહ છે 0, પ્રારંભિક પ્રવાહ છે 2.5, એટલે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરશો છેદમાં તે માટે લીધેલો સમયગાળો એટલે di/dt મળી જશે આગળના એક્ઝામ્પલની જેમ. ઓકે, સો ન્યુમેરિકલ કેલ્ક્યુલેશન તમારે જાતે કરી લેવાનું. નેક્સ્ટ એક્ઝામ્પલ, બે સમકેન્દ્રીય રિંગની ત્રિજ્યાઓ આપી દીધેલી છે. સમકેન્દ્રીય એટલે કે બંને રિંગનું કેન્દ્ર એક જ હશે, એક જ સમતલમાં રાખેલી હશે. ત્રિજ્યાઓ અનુક્રમે છે R1 અને R2. તમને લખેલું છે કે અહીંયા R2 વેરી વેરી ગ્રેટર દેન R1. એટલે એક મોટી રિંગ છે જેની ત્રિજ્યા R2 છે, બીજી નાની રિંગ છે એની ત્રિજ્યા R1 છે. બંનેના કેન્દ્ર એકબીજા પર સંપાત થાય છે. હવે બે રિંગ છે એટલે તંત્ર બન્યું. તો તંત્રનું તમારે શું શોધવાનું છે? અન્યોન્ય પ્રેરકત્વ. અને જાતે શોધવાનું છે. દાખલામાં એવું નથી કીધું કે ફલાણી રિંગમાંથી પ્રવાહ પસાર કરવાનો આમાં આમને તેમને, બરાબર? એટલે તમારે જાતે કન્સેપ્ટ યુઝ કરવાનો કે રિંગ છે તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને આવડે શોધતા. અને એક ખૂબ મોટી રિંગ છે, એક નાની રિંગ હશે તો તમે વિચારી શકો કે મોટી રિંગના કેન્દ્રમાં જ નાની રિંગ રહેલી છે એવું તમે વિચારી શકો. એટલે તમે પ્રવાહ કેમાંથી પસાર કરો તો વધારે યોગ્ય રહેશે આ એક્ઝામ્પલમાં? તો મોટી રિંગમાંથી પ્રવાહ પસાર કરો તો દાખલો ગણવો વધારે ઇઝી રહેશે. અને કન્સેપ્ટ વાઇઝ પણ એ જ સાચું છે, કારણ કે મોટી રિંગ છે અહીંયા લખેલું છે કે ત્રિજ્યા બહુ વધારે છે, એટલે નાની રિંગ તો એના કેન્દ્ર તરીકે જ વર્તશે એવું તમે વિચારી શકો અહીંયા. એટલે એક કામ કરીએ, આપણે મોટી રિંગને આપણે આ નંબર કયો આપેલો છે? 2 આપેલો છે, એટલે એમાંથી કેટલો પ્રવાહ પસાર કરીએ? I2, બરાબર? તો અન્યોન્ય પ્રેરણની થિયરી પ્રમાણે આ પ્રવાહ પસાર કરવાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને તેનું ફ્લક્સ પહેલાંમાંથી પણ પસાર થશે. એટલે પહેલી રિંગ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ M, જ્યાં M એટલે અન્યોન્ય પ્રેરકત્વ ઇન્ટુ બીજી રિંગમાંથી પસાર થતો પ્રવાહ એટલે કે I2. હવે આ ફ્લક્સ શોધવાનું એટલે ફ્લક્સનું સૂત્ર વાપરવાનું. ફ્લક્સનું સૂત્ર છે BA, પણ ચુંબકીય ક્ષેત્ર કોનું? તો જેમાંથી પ્રવાહ પસાર થાય છે એનું ચુંબકીય ક્ષેત્ર આવે ને. તો તમે પ્રવાહ કેમાંથી પસાર કર્યો? મોટી રિંગમાંથી, એટલે ચુંબકીય ક્ષેત્ર મોટી રિંગનું છે એટલે B2 છે. અને ફ્લક્સ કોની સાથે સંકળાયેલ છે? તો નાની રિંગ સાથે સંકળાયેલ ફ્લક્સની વાત કરીએ છીએ, φ1ની. એટલે ક્ષેત્રફળ કોનું આવશે? નાની રિંગનું. એટલે આ એક્ઝામ્પલમાં આ વસ્તુ ધ્યાન આપવાની વધારે જરૂરિયાત છે તમને, કારણ કે તમારી પાસે ડાયરેક્ટ જો શું કહેવાય આ સોલ્યુશન આવશે અથવા તો વિડીયોને તમે વ્યવસ્થિત સાંભળવાનું ચૂકી ગયા હશો કે દેખાયું નહીં હોય તો શું પ્રોબ્લેમ થશે કે સરે અહીંયા φ1 લખ્યું, નીચે B1 A1ની જગ્યાએ B2 A1 લખાઈ ગયું છે, એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક સમજી લેશો. ખરેખર આ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. આપણે નાની રિંગ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધીએ છીએ. નાની રિંગ એ મોટી રિંગના ચુંબકીય ક્ષેત્રમાં હોવાથી ચુંબકીય ક્ષેત્ર મોટી રિંગનું આવશે અને ક્ષેત્રફળ નાની રિંગનું આવશે. એટલે B2 × A1 જ આવશે ઇઝ ઇક્વલ ટુ MI2. ચાલો, B2 એટલે મોટી રિંગનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. ચોથું ચેપ્ટર યાદ કરો. રિંગના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે? તો μ0I/2a, યાદ છે? જ્યાં A એટલે ત્રિજ્યા. સો અહીંયા μ0 મોટી રિંગમાંથી પસાર થતો પ્રવાહ I2 છેદમાં એની ત્રિજ્યા R2 ઇન્ટુ નાની રિંગનું ક્ષેત્રફળ તો πr1² ઇઝ ઇક્વલ ટુ MI2. એમને સૂત્રનો કરતા બનાવો. I2 બંને બાજુથી કેન્સલ થશે એટલે સૂત્ર મળશે μ0 πr1² ડિવાઇડેડ બાય 2R2. સો આ બંને રિંગના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર આપણે મેળવી લીધું. આશા રાખું કે દાખલો સમજ પડી હોય તમને. નેક્સ્ટ એક્ઝામ્પલ પાછો અન્યોન્ય પ્રેરકત્વનો જ દાખલો છે. બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આપી દીધું, એટલે કે એમની વેલ્યુ આપી દીધી 1.5 હેનરી. જો કોઈ એક ગૂંચળામાં પ્રવાહનું મૂલ્ય 0.5 સેકન્ડમાં 0 થી 20 થતું હોય, એટલે આમાં વધે છે. જો પહેલાં 0 હતું ને પછી 20 થાય છે, તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ શોધો. અગેન અન્યોન્ય પ્રેરકત્વની થિયરી પ્રમાણે બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે φ2 ઇઝ ઇક્વલ ટુ MI1 થશે. બંને બાજુ વિકલન કરો. સો dφ2/dt ઇઝ ઇક્વલ ટુ M di1/dt. એકચ્યુઅલી ફ્લક્સ નહીં મળે, ફ્લક્સમાં થતો ફેરફાર મળશે, જ્યાં M એટલે અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી ઇન્ટુ પ્રવાહમાં ફેરફાર જે થાય છે તે 0 થી 20, એટલે અંતિમ 20 પ્રારંભિક 0 છેદમાં તે માટે લીધેલો સમયગાળો કેટલો? 0.5 સેકન્ડ.
समझो छो मित्रों? सो ए प्रमाणे तमारे फ्लक्स में थतो फेरफार शोधी लेवानो। आमांथी एमनी किंमत, विद्युत प्रवाहनो फेरफार अने ते माटे लीधेलो समयगाळो मूकशो एटले तमने फ्लक्स में थतो फेरफार मळशे। सो एक्जाम्पल मात्र आटला ज हता आत्मप्रेरण और अन्योन्य प्रेरण ने रिलेटेड। हवे नेक्स्ट टॉपिक आज माटे छेल्लो विचारीए टॉपिक। आ टॉपिक पछी आपणे नेक्स्ट जे टॉपिकनी वात करवानी छे बीजा लेक्चर में जोशुं एडी करंट एटले के एडी प्रवाह। हवे एडी नाम केम आव्युं ए थोड़ा टाइम में तमने आइडिया आवी जशे कि केम आपणे एडी नाम आप्युं छे आनुं। पण छे शुं कॉन्सेप्ट तो एवुं छे के ज्यारे धातुनी प्लेट चुंबकीय क्षेत्र में गति करती होय अथवा तो बदलाता जता चुंबकीय क्षेत्र में एने मूकेली होय। धातुनी प्लेट ने क्या मूकेली होय? बदलाता जता चुंबकीय क्षेत्र में मूको अथवा तो धातुनी प्लेट ने चुंबकीय क्षेत्र में शुं करावो? गति करावो। आ बंने किस्सा दरमियान थाय शुं एक्चुअली तो प्लेट साथे संकळायेल फ्लक्स बदला। तमे गति करावो तो गति ने कारणे फ्लक्स में फेरफार थशे अने जो चुंबकीय बदलाता जता चुंबकीय क्षेत्र में मूको तो चुंबकीय क्षेत्र ज बदलाय छे एटले फ्लक्स बदलावानो। तो बंने किस्सामां आमां ईएमएफ जनरेट थशे। कोनी अंदर? प्लेटनी अंदर ईएमएफ जनरेट थशे अने ईएमएफ मळवाथी प्लेटनी अंदर ज नानी नानी प्रवाह लूपो बनशे। शुं बनशे? नानी प्रवाह लूपो। कारण के ईएमएफ जनरेट थयुं एटले के ईएमएफ उत्पन्न थयुं एटले इलेक्ट्रॉन ने शुं मळी रही? ऊर्जा मळी रही। इलेक्ट्रॉन ने ऊर्जा मळे अने गति करवा माटे एनी पासे शुं होय? जो मार्ग होय, जेम के अहींया प्लेटनो खासो एवो विस्तार छे तो एनी पासे गति करवा माटे जो मार्ग हशे तो ए गति करशे अने प्रवाह रचशे। तो ए प्रवाह लूपो बनशे आमां। अने लेन्सना नियम मुजब आ प्रवाह लूपो ए ज दिशामां बने के जेथी जेने पण कारणे ए मळती होय एनो विरोध करे। सो अहींया धारो के गतिने कारणे मळती होय तो गतिनो विरोध करशे। ओके, एटले तमने आ जमणी बाजुनी आकृतिमां बताव्युं छे के धारी लेवो के आ एक प्लेट जे छे ते चुंबकीय क्षेत्रमां शुं करे छे? दोलनो करे छे। शुं करे छे? दोलनो। तो ज्यारे आ प्लेट अंदर तरफ दाखल थती होय त्यारे चुंबकीय क्षेत्रमां शुं थाय? वधारो थाय। कारण के बहार है और जेम जेम अंदर एंटर थशे ए प्रमाणे आनी साथे संकळायेल चुंबकीय क्षेत्र वधशे एटले एनो विरोध करवानो। तो एक्चुअली कोने कारणे वधे छे? तो अहींया वेगने कारणे वधे छे। तो वेगनो विरोध करवानो एटले तमने अहींया जो दर्शाव्युं छे के बळ कई दिशामां लागे? बहारनी तरफ लागे। एटले आनो वेग अंदर तरफ छे तो बळ बहार तरफ लागे। एक्जेक्टली एवुं ज अहींया के ज्यारे आ तमारी प्लेट ए चुंबकीय क्षेत्रनी बहार निकळती हशे आ जग्याए तो त्यारे शुं थाय? त्यारे चुंबकीय क्षेत्र में घटाडो थवानो। कारण के अंदर छे अत्यारे चुंबकीय क्षेत्र हाजर है, जेवी बहार निकळशे एटले चुंबकीय क्षेत्र में शुं थवानुं? घटाडो थवानो। ए घटाडो कोने कारणे थाय छे? तो आ बहार तरफना वेगने कारणे। तो एनो विरोध करवानो एटले तमने बळ कई दिशामां लागशे? अंदर तरफ। एटले तमे बंने सिच्युएशन जोई शको के बळ जे छे ते वेगना विरोध दिशामां लागे छे। बळ वेगनी कई दिशामां लागे छे? विरोधी दिशामां लागे छे। एटले वेग आमां शुं थवानो? घटवानो। वेगનું શું થવાનું? ઘટવાનું। બરાબર છે। અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધવાથી લૂપ એટલે કે પ્રવાહ મળે છે એટલે અહીં આ ડાયરેક્શનમાં લીધેલો છે। અહીંયા ઘટવાથી એટલે દિશા બદલાઈ ગઈ। જો સમજો છો? અહીંયા સમજો કે અહીંયા બળ કઈ રીતે લાગે તો પ્લેટને ધક્કો મારે, અહીંયા બળ કઈ રીતે લાગે તો પ્લેટને ખેંચે। આ બહાર નીકળે છે તો આ ખેંચે છે, આ અંદર આવે છે તો આ ધક્કો મારે છે। એટલે પ્રવાહ જે મળશે તે બંને બાજુ વિરુદ્ધ દિશામાં મળશે। आ प्रवाह जे छे ने ते घूमरी आकारनो होय छे। घूमरी वमळ, पाणीमां जे वमळ बने ने ए आकारनो होय छे। माटे आने एडी प्रवाह कहेवाय छे। एडी तमे सर्च मारी लेजो, गूगल में ट्रांसलेट करजो, एने लगतो कोई सिनोनिम्स तमने मळी जशे के जेनो मीनिंग शुं थतो हशे? घूमरी अथवा तो वमळ थतो हशे। माटे आ प्रवाहने आपणे एडी प्रवाह नाम आपेलुं छे। वमळयुक्त होवाथी प्रवाह केवा आकारना छे? वमळयुक्त प्रवाह छे आवो। तो ए वस्तु समझाई गयुं के जेम आ प्लेट अंदर दाखल थशे तो अहींया प्रवाह कई दिशामां छे? विषम घड़ी। तो अहींया कई दिशामां छे? समघड़ी। एटले तमारे आ याद नथी राखवानुं, तमारे तो खाली एक्जाममां लखती वखते एटલું क्लियर राखवानुं छे जो पूछाय तो
કે અહીંયા તમે જો સમઘડી બતાવી હોય તો અહીંયા વિષમઘડી બતાવવાનું, અને અહીંયા વિષમઘડી બતાવી હોય તો અહીંયા સમઘડી બતાવવાનું. બરાબર છે. બહુ ડીપમાં આપણે પેલો લેન્ઝનો નિયમને વિચારીને દિશાઓ નક્કી કરતા નથી અહીંયા. બાકી ચુંબકીય ક્ષેત્રની દિશા જોવી પડે, વધારાનો વિરોધ તો ઘટાડવું એટલે પરિણામી ક્ષેત્ર એ રીતે મળે. એ આપણે ખબર છે લેન્ઝના નિયમ પછી તરત જ જોઈ ગયેલા. તો અહીંયા વધારાનો વિરોધ એટલે શું થાય? ઘટાડવાનો. ઘટે ક્યારે? આની વિરુદ્ધ દિશામાં હોય તો, એટલે ડોટ આવશે. ડોટ ક્યારે હોય? ઉત્તર ધ્રુવ બને તો. અને ઉત્તર ધ્રુવ એટલે કઈ દિશા? વિષમઘડી. એટલે અહીંયા વિષમઘડી છે. અને અહીંયા ઘટાડાનો વિરોધ એટલે સમઘડી. સમજો છો? એટલે એ રીતે જો તમને લેન્ઝના નિયમની મદદથી દિશા શોધતા આવડતી હોય તો ફ્રેક્શન ઓફ ટાઈમમાં તમે કહી દેશો કે અહીંયા સમઘડી જ આવશે અને અહીંયા વિષમઘડી જ આવશે, અને તમારે કોઈ કન્ફ્યુઝન વગર તમારી આકૃતિ સાચી જ રહેશે. સો આ આપણે એડી પ્રવાહ શું છે તેના વિશે અભ્યાસ કરીએ છીએ. અહીંયા આપણે એ જોયું કે આને દોલનો કરાવીએ છીએ પ્લેટને, તો થાય છે શું કે વેગની વિરુદ્ધ બળ લાગતું હોવાથી ધીરે ધીરે આનો વેગ એટલે કે બ્રેક લાગે, એટલે એના જે દોલનો હશે એ ધીરે ધીરે મંદ પડશે. શું થશે? મંદ. અને છેલ્લે મંદ પડીને બંધ થઈ જશે. આ વસ્તુ આપણે 11મા ધોરણથી વાત કરતા આવ્યા છીએ. આવી ગતિને અવમંદિત ગતિ કહેવાય. જો દોલનોવાળું ચેપ્ટર તમને યાદ હોય 11મા ધોરણનું, તો આ પ્રકારની ગતિને કેવી ગતિ કહીએ છીએ? અવમંદિત ગતિ કહીએ છીએ. સો એને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ. તમને પૂછાઈ શકે પ્રશ્ન 2 માર્ક્સમાં કે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ એટલે શું? તો તમારે આઈડી પ્રવાહ વિશે સમજૂતી આપીને પેલી આગળની જે આકૃતિ હતી આપણી પ્લેટવાળી, તે દોલક તરીકે લઈ લેવાનું. પહેલાં આઈડી પ્રવાહ કઈ દિશામાં રચાય તે દર્શાવવાનું અને વેગની વિરુદ્ધ બળ બતાવવાનું. માટે અહીંયા જે દોલનો થતા હતા એનો કંપ વિસ્તાર ઘટતો જાય. અને કોને કારણે ઘટે છે? તો પહેલાં એડી પ્રવાહ ઉત્પન્ન થયા છે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઘટના છે, વિદ્યુત ચુંબકીય ઘટના છે. માટે આ જે અવમંદન છે તેને ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ તરીકે કહેવામાં આવે છે. ઓકે મિત્રો, મોટી મોટી મશીનરીઓમાં, મશીનરી શબ્દ તો તમારા માટે પરિચિત હશે. એન્જિનિયરિંગ કરશો અથવા તો મેડિકલ લાઇનમાં તો મશીનોથી તો તમારે કામ કરવાનું જ રહેશે. બરાબર છે. તો મશીનરીઓમાં ઘણા બધા ભાગ, જે મશીનના ભાગ હોય છે ને તે ગતિ કરતા હોય છે. ચાક ગતિ કરતા હોય છે, અમુક દોલિત ગતિ કરતા હોય છે. બરાબર છે. જેમ કે આપણા વાહનનું એન્જિન હોય, આપણું કારનું હોય કે, તો એમાં પિસ્ટન એ મૂવિંગ પાર્ટ થયો. મૂવિંગ પાર્ટ એટલે ગતિમાં હોય છે. બરાબર છે. એવી રીતે મોટા મોટા જે મશીનો હોય છે, પછી ફેક્ટરીમાં હોય કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં હોય કે વોટએવર કોઈ બી જગ્યાએ મશીન હોય છે, તો એમાં ઘણા બધા એવા ભાગ હશે કે જે ચાક ગતિ કરતા હશે, અમુક ભાગ એવા હશે જે દોલિત ગતિ કરતા હશે. અને જો એ મશીનમાં કોઈ કોઇલ હોય કે અથવા તો કોઈ ચુંબક યુઝ કરેલા હોય, બરાબર છે, તો આ મશીનરી જે ખરી, આપણા પાર્ટ જે ખરા, તે કોની અસરમાં આવવાના? ચુંબકીય ક્ષેત્રની અસરમાં આવવાના. અને એ લોકો ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્રમાં, તો તે ભાગમાં શું ઉત્પન્ન થવાના? એડી પ્રવાહ ઉત્પન્ન થવાના, જે ગતિનો વિરોધ કરશે. એટલે જે આપણા મશીનો સ્મૂથલી ચાલવા જોઈએ, બરાબર છે, વિધાઉટ બ્રેક ચાલવા જોઈએ, એમાં એડી પ્રવાહ શું? એક પ્રકારની રૂકાવટ ઉત્પન્ન કરે છે, એક પ્રકારનો અવરોધ ઉત્પન્ન કરે છે, જે બિનજરૂરી છે. આપણને એ જોઈતો જ નહોતો, કારણ કે આપણું મશીન તો સ્મૂથલી કામ કરવું જોઈએ ને. તો એવું તમને ક્યાં જોવા મળે છે? મોટાભાગે આ પ્રકારનો જે ઉર્જાનો વ્યય થાય છે ને એ ટ્રાન્સફોર્મરમાં અને ઇલેક્ટ્રિક મોટરમાં જોવા મળે છે. ટ્રાન્સફોર્મર એટલે કે તમે સોસાયટીના નાકે કે ગામના મેઇન જગ્યાએ તમને ખબર હશે કે GEB આપણને જે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરે છે, ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ, એણે, તમે સાદી ભાષામાં એને DP કહો છો, બાકી ખરેખર એને ટ્રાન્સફોર્મર કહેવાય. આ ઇંગ્લિશ મૂવીના નામની વાત નથી કરતો હું. ઓકે, ટ્રાન્સફોર્મરનો ટોપિક આપણે નેક્સ્ટ જોવાનો જ છે, એટલે તમને આઈડિયા આવશે કે કોને ટ્રાન્સફોર્મર કહેવાય. પણ ઇલેક્ટ્રિસિટીમાં જ્યારે ઇલેક્ટ્રિસિટીનું ટ્રાન્સફર થતું હોય ત્યારે ટ્રાન્સફોર્મર બહુ જરૂરી વસ્તુ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પણ જેને તમે DP કહો છો તે, અથવા તો ઇલેક્ટ્રિક મોટર, આમાં શું હોય છે કે અમુક ગતિ કરતા ભાગ હોય છે, એટલે કે મૂવિંગ પાર્ટ્સ હોય છે. અને એમાં ચુંબકોની એટલે કે કોઇલ પણ વપરાતી હોય છે, ગૂંચળાઓ વપરાતા હોય, અને ગૂંચળામાંથી પ્રવાહ પસાર થતો હોય, જેથી ગૂંચળું એ ચુંબક તરીકે વર્તું હોય છે. તો આવી જગ્યાએ એડી પ્રવાહ વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે.
અને જરૂરિયાત વગર જ ઉર્જાનો વ્યય કરતા રહેતા હોય છે એડી પ્રવાહ. એટલે આપણે શું કરવાનું રહેતું હોય છે, આ એડી પ્રવાહોની અસરને ઘટાડવાની રહેતી હોય છે. તો એડી પ્રવાહ કઈ રીતે ઘટાડવાને એ તમને સીધી આકૃતિ જમણી બાજુ મેં બતાવી છે. કે આપણે આ સીધું એક એક્ઝામ્પલ લીધું છે જે હમણાં સુધી આપણે સમજીએ છીએ કે તમારી પ્લેટ ધારો કે છે એ આખી પ્લેટ હતી, બરાબર છે. એની જગ્યાએ તમે આ રીતે એને શું કરો, વચ્ચે કટ મારી દેવું. જો તમે વચ્ચે કટ મારી દેશો ને તો શું થશે, આ ઝૂમ કરીને આકૃતિ બતાવી છે કે હવે પેલી ખાલી એક નાનકડી પટ્ટી બચવાની. તો પહેલાં જે ઇલેક્ટ્રોનને EMFને કારણે જે ઉર્જા મળે છે, પણ એ ઉર્જાને કારણે ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે વધારે માર્ગ મળી રહેતો નથી. એટલે નાની નાની પ્રવાહ લૂપો બનશે. પ્રવાહ લૂપો બનશે ખરી, પણ કેવી બનશે, ખૂબ જ નાની બનશે, સૂક્ષ્મ. અને ખૂબ જ સૂક્ષ્મ પ્રવાહ લૂપ બનવાથી પ્રવાહનું મૂલ્ય એટલું બધું વધશે નહીં જેટલું તમારી આખી પ્લેટમાં વધી જતું હતું. જેમ કે આમાં આગળની ફિગર જુઓ. સો આમાં પ્લેટનો વધારે ક્ષેત્રફળ મળતું હોવાથી મોટી પ્રવાહ લૂપો જનરેટ થશે. અને જેટલી પ્રવાહ લૂપો મોટી બનશે એટલો પ્રવાહનું મૂલ્ય વધશે, અને પ્રવાહનું મૂલ્ય જેટલું વધારે એટલું બળ વધારે. પણ આમાં તમે શું કર્યું, પ્રવાહને એટલે કે ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે માર્ગ જે છે ને તે હવે તમે શું કર્યો, નાનો કરી દીધો. જેને કારણે પ્રવાહ લૂપ નાની બને છે, પ્રવાહનું મૂલ્ય ઓછું, એટલે એડી પ્રવાહ ઓછો તો ડેમ્પિંગ પણ ઓછું, અવમંદન ઓછું. એટલે આમાં તમારું જે આ દોલક છે એ પહેલાંની કમ્પેરમાં ખૂબ લાંબા સમય સુધી દોલનો ચાલુ રાખી શકશે, બહુ જલ્દી બંધ પડશે નહીં. તમે એકદમ જ ઝીરો તો નથી જ કરી શકતા, એટલે કે અસર બિલકુલ તો ઘટાડી નથી શકતા, પણ એને ઓછી કરી શકો. જેમ કે આમાં આપણે ઓછી કરી. હવે આપણે આમાં એકદમ ઝીરો તો નહીં જ કરી શકીએ કે ચાલો એડી પ્રવાહને આપણે નાબૂદ જ કરી દઈએ, એવું તો પોસિબલ છે જ નહીં. ઓકે, જેવી રીતે આપણે ઘર્ષણને ઘટાડી શકીએ છીએ એવી રીતે અહીંયા એડી પ્રવાહને પણ ઘટાડી શકાય છે, એને બિલકુલ નાબૂદ કરી શકાતા નથી. ઓકે, સો એડી પ્રવાહ એટલે શું, કઈ રીતે ઉત્પન્ન થાય એ તમે સમજી ગયા. ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કોને કહેવાય એ પણ તમે સમજી ગયા. અને આ ઘટાડવાના ઉપાયો પણ તમે સમજી ગયા. આમાંથી કોઈ પણ થિયરી 2 માર્ક્સમાં આવી શકે, તો તમારે એને એ રીતે જેટલું પૂછાયું હોય એ પ્રમાણે સમજૂતી આપવાની. આકૃતિ નેસેસરી છે, આકૃતિ ફરજિયાત છે, તમારે દોરવી જ પડશે, બરાબર છે. ઓકે, સો હવે જો ડિટેલમાં તમારે લખવી હોય તો ગુજરાત બોર્ડ અથવા તો નવનીતમાં બહુ સરસ રીતે આની સમજૂતી આપેલી હશે, તો એમાંથી તમારે લખી લેવી. બાકી એક વધારાની વસ્તુ એ પણ કહી દેવું કે ગુજરાત બોર્ડમાં ફૂકોનો પ્રેક્ટિકલ પણ હતો એડી પ્રવાહની દિશા જાણવા માટે, જે આપણે ચર્ચા નથી કરી કારણ કે NCERTના સિલેબસ પ્રમાણે એ નથી આપણા સિલેબસમાં, બરાબર છે. અને મારે તમને કન્ફ્યુઝ નહોતા કરવા, ખાલી ખોટું તમારા મગજ પર બર્ડન નથી નાખવું, માટે આપણે ચર્ચા નથી કરી. તો તમે ગુજરાત બોર્ડમાંથી વાંચતા હોય તો એને નેગ્લેક્ટ કરજો. માત્ર હું તમને કીધું તેમ કે એડી પ્રવાહ કોને કહેવાય એની વ્યાખ્યા, આકૃતિ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ ક્યાં બિનજરૂરી છે તે, અને એને ઘટાડવાના ઉપાયો. આટલી વસ્તુ તમારે એડી પ્રવાહમાંથી તૈયાર કરવાની છે, એનાથી વધારાની વસ્તુ તમારે કરવાની રહેતી નથી. ઓકે, સો આજ માટે આટલું ઇનફ છે. નેક્સ્ટ આપણે લેક્ચરમાં એસી જનરેટર અને પછી LC દોલક પરિપથ, આ 2 ટોપિક આપણા મિસિંગ છે, એટલે કે રહી જાય છે આ ચેપ્ટરમાં. એટલે સમજો કે 2 કે 3 લેક્ચરનું કામ બાકી છે, પછી આપણું ચેપ્ટર ફિનિશ થઈ જશે. સો નેક્સ્ટ ટાઈમ આપણે નવા ટોપિક સાથે મળશું. આજ પૂરતું આટલું જ.